કચ્છના માંડવી તાલુકાના નાના રતડિયા ગામે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના પ્રસંગે આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત પહોંચ્યા હતા। મોહન ભાગવતના હસ્તે નવનિર્મિત સત્સંગ હોલનું નામકરણ લોકાર્પણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં તેમનું પુષ્પગુચ્છ અને શાલથી સન્માન કરાયું। આ પછી મોહન ભાગવતે આશાપુરા માતાજીના પ્રસિદ્ધ મંદિરના દર્શન કર્યા અને આરતીમાં જોડાયા। આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા। આ યજ્ઞ 7 દિવસ સુધી ચાલશે। રતડિયા ધામે શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય કાર્ય જ્યારે પ્રારંભ થયું છે, સાથે સત્સંગ હોલ અને ક્ષેત્ર હોલનું લોકાર્પણ પ્રસંગે આજરોજ જ્યારે મુખ્ય યજમાન દાતા પદે સ્વર્ગસ્થ મણિશંકર વીરજી પેથાણી પરિવાર હસ્તે અનિલકુમાર મણિશંકર વીરજી પેથાણી પરિવાર જ્યારે રહ્યું છે, ત્યારે આ આયોજનમાં પરમ વંદનીય એવા શ્રી સરસંઘચાલક મોહન ભાગવતજી આજરોજ આ લોકાર્પણ પ્રસંગે અને આ કથા પ્રસંગે અહીં